તો આ કેવા પ્રકારની કુમતી કુબુદ્ધિ ભાજપની સરકારને સૂજી છે? અને ખાસ કરીને હર્ષ સંઘવી જ્યારે આ આખા મહાશિવરાત્રીના મેળામાં લાઇમલાઇટમાં રહેવા માટેનું આખું આયોજન ગોઠવે છે, તો એમને વિનંતી છે કે હિન્દુ પરંપરાનો તમે દાવો કરો છો, હિન્દુત્વવાદી સરકાર હોવાનો દાવો કરો છો, તો શા માટે હિન્દુ શ્રદ્ધાળુઓ હેરાન થાય, પરેશાન થાય, 8-8 કિલોમીટર ચાલવું પડે, એવા પ્રકારના મનગઢંત નિર્ણયો લો છો? અને આની અંદર બીજી પણ તકલીફ છે કે જુનાગઢ શહેરમાં રહેતા જે કંઈ પણ 2-5 લાખ લોકો છે, એમાંથી મોટા ભાગના લોકો રાત્રે ડાયરો માણવા માટે જતા હોય છે, કેમ કે ત્યાં અલગ અલગ જગ્યાએ સંતવાણી ચાલતી હોય છે. તો એ દરેક માણસે રોજ રાત્રે જો 2 વ્હીલ લઈને જવા મળે, 4 વ્હીલ લઈને જવા મળે, તો રોજ રાત્રે કમસે કમ 50,000 થી 1 લાખ માણસો માત્ર જુનાગઢ સિટી કે જુનાગઢના આસપાસના ગામડામાંથી પણ રોજ રાત્રે સંતવાણી સાંભળવા જઈ શકે. પણ હવે તો વાહન લઈને જવા નથી દેવાના, તો રોજ રાત્રે 8 કિલોમીટર સુધી જઈ અને ભવનાથમાં કોણ જાય? બીજું કે કેટલાક મિત્રો એવા હોય છે કે દિવસે સેવા કરવા જવા માંગતા હોય છે, અથવા રાત્રે સેવા કરવા જવા માંગતા હોય છે. સેવા કરવી છે મહાશિવરાત્રીના મેળામાં લોકોની, તો એ સેવા કરવા માટે જેને જવું છે એને રોજ થોડો ચાલીને 8 કિલોમીટર જવાના. એટલે